બનાસકાંઠાની વાત કરીએ તો દાંતા અને દહાડ તાલુકામાં વિશ્વ આદિવાસી દિવસની ધૂમધામથી ઉજવણી કરવામાં આવી હતી। અંબાજી, દાંતા અને દહાડ ખાતે આદિવાસી સમાજ દ્વારા ભવ્ય રેલીઓ યોજવામાં આવી। રેલીમાં ધારાસભ્ય કાંતિભાઈ ખરાડી સહિત આગેવાનો અને મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકો જોડાયા હતા। પરંપરાગત વેશભૂષા અને તરકામઠા સાથે મોટી સંખ્યામાં યુવાનો રેલીમાં જોડાતા સમગ્ર વિસ્તાર આદિવાસી સંસ્કૃતિના રંગે રંગાયો હતો। દહાડ ખાતે ભગવાન બિરસા મુંડાની પ્રતિમાને પુષ્પહાર अर्पण કરી તેમના બલિદાન અને સંઘર્ષને યાદ કરવામાં આવ્યો। રેલી બાદ સભાનું પણ આયોજન કરવામાં આવ્યું। ઢોલ, નગારા અને ડીજેના તાલે યોજાયેલી રેલીઓમાં આદિવાસી લોક સંસ્કૃતિ અને પરંપરાની ઝલક જોવા મળી હતી। મોટી સંખ્યામાં યુવાનોની હાજરીને કારણે રેલીઓ આકર્ષણનું કેન્દ્ર બની હતી। વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી થકી આદિવાસી ગૌરવ, સંસ્કૃતિ અને એકતાનો સંદેશ આપવામાં આવ્યો હતો। સમગ્ર આજે વિશ્વ આદિવાસી દિવસના નિમિત્તે આ વિસ્તારમાંથી એક આદિવાસી વર્કર તરીકે હું વિશ્વ આદિવાસી દિવસના સૌએ દીકરા દીકરીઓને સૌથી પહેલાં તો શુભકામનાઓ પાઠવું છું ને વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે એના જ આધાર ઉપર દીકરા દીકરીઓને યુવાન દોસ્તોને વિનંતી કરું છું, કાયમી માટે આપણી એકતા કાયમી માટે જળવાઈ રહે, આપણી સંસ્કૃતિ જળવાઈ રહે, જલ જંગલ જમીનના અધિકારો આપણે મૂળ નિવાસી છીએ એટલા માટે હચવાઈ રહે। આ વિસ્તારના એક વર્કર તરીકે, આગેવાન તરીકે સૌને ઉજાગર કરું છું, આપણો અધિકાર, આપણી સંસ્કૃતિ હર હંમેશા માટે જળવાઈ રહે ને જે જગ્યા આદિવાસીઓને હેરાનગતિ જે થઈ રહી છે એ હેરાનગતિના લીધે હું કરતાને વિનંતી કરી રહ્યો છું કે આદિવાસીઓ ઉપર જે અત્યાચાર થઈ રહ્યો છે, ડગલે ને પગલે ગમે તે ઓથાય સંપૂર્ણ રીતે આદિવાસીઓ મૂળ નિવાસી છે અને એમના ઉપર જે ત્રાપ મારવા